અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ કહેવાય। હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે। કચ્છના ગાંધીધામમાં મોડી રાત્રે કાળમુખી કારે રક્તપાત સર્જ્યો છે। અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવે તેવી આ ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। શું છે આખી ઘટના અને કેમ મહેશ્વરી સમાજમાં ભારે રોષ છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। ગાંધીધામનો વ્યસ્ત ગણાતો ટાગોર રોડ મોડી રાત્રે રક્તરંજિત બન્યો। નબીરાઓના મોત શોક અને પુરવાર ઝડપે દોડતી કારે 2 પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે। કારમાં સવાર 4 નબીરાઓએ એક એક્ટિવા અને બાઇકને અડફેટે લેતા 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। ઘટના સ્થળે હાજર લોકોએ ભાગવાની કોશિશ કરી રહેલા એક નબીરાને પકડી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો હતો, પોલીસના હવાલે કર્યો હતો। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માત બાદ મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે સમાજના સેંકડો લોકો એકઠા થયા છે। પીડિતોના પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તમામ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં। રાત્રે નશાની હાલતમાં અને જાણે એમને ભાન જ નહોતી કે કઈ સ્થિતિએ ગાડી ચલાવી રહ્યા છે એવા 4 જેટલા નબીરાઓ એક ફૂલ સ્પીડ સાથે ગાડી ચલાવી અને અહીં મહેશ્વરી સમાજના 2 યુવકો જે મેગી સ્ટોલ છે ત્યાં ઊભા હતા એક્ટિવા ઉપર, એમને ફૂલ સ્પીડમાં ઉડાવી અને ત્યાં ને ત્યાં એમનું મોત નિપજાવ્યું છે। એની સાથે 3 બીજા પણ હતા જેમને પર ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે। આ નબીરાઓ એટલી એમની હાલત ખરાબ હતી કે એ વિડીયો પણ આપણને જોવા મળી શકે છે કે એમનાથી બોલાતું નહોતું ચલાતું। એવી સ્થિતિમાં એમણે આ જ્યારે અકસ્માત કર્યો છે ત્યારે આ એક અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ કહેવાય। અને અમે આ બાબતે ચોક્કસ અહીંના ડીવાયએસપી સાહેબશ્રી અને પીઆઈ સાહેબશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સાહેબ આ બાબતે અમે ક્યારેય પણ ચલાવી નહીં લઈએ। મહેશ્વરી સમાજના આ યુવકો જે ગયા છે, આજે એમના દીકરાઓએ એમના પરિવારે ખોયા છે, એના માટે મજબૂતથી મજબૂત ફરિયાદ દાખલ થાય અને આ જે નબીરાઓ રાતે એક પકડાઈ ગયો હતો અને અન્ય ભાગી ગયા છે તો એ પણ સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી આ આરોપીઓ પકડાશે નહીં, જ્યાં સુધી આરોપીઓની અટક અમને દેખાડવામાં આવશે નહીં ત્યાં સુધી આ લાશ પણ અમે સ્વીકારશું નહીં। એટલે એક જ અમારી માંગ છે કે આવા નબીરાઓ જે કોઈનું ઘર પરિવાર ઉજાડી દીધું છે એના ઉપર મજબૂત ફરિયાદ થાય અને એમની અટકાયત। ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે ટાગોર રોડ ઉપર મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ 2 ઈસમોનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાઇકલને પણ ઠોકર મારતા તેમાં રહેલા 2 ઈસમોને ઈજા થયેલ છે। બનાવની સમગ્ર ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે શું આ નબીરાઓને કાયદાનો કોઈ ડર નથી? ગાંધીધામના ટાગોર રોડ પર બનેલી આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેઓ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। કુલ 4 શખ્સો કારમાં સવાર હતા, જેમાંથી 3ની અટકાયત કરાઈ પણ હજુ મુખ્ય કાર ચાલક ફરાર છે। સમાજની માંગ છે કે માત્ર ધરપકડ નહીં પણ એવી કડક સજા આપો કે ફરી કોઈ નબીરો આવી રીતે ગાડી ચલાવતા ફફડે। અને આ ઘટના પર અત્યારે સૌ કોઈની નજર છે, ત્યારે તમારું શું માનવું છે આવા ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા જતા કેસોને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ન્યૂઝ ચેનલ લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ કહેવાય। હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે।